તમે અત્યારે મારો વિડીયો વાયરલ કરો, હું તમારું નામ લખ્યું ગળા ભાવ ખાઈને મરી જાઉં. ભાઈ મારું આવું ખોટું આપ્યું કે આવું આપ્યું. તમે ગળા ભાવ ખાઈને તમારી ઘરવાળી માં આવે, અમે નથી ફોન કર્યો છે ગળા ભાવ, તો તેમાં કેટલા મરી ગયા, ભુવાઈ કેટલા મરી ગયા, તો મને ફેર ન પડે, કેમ કે અમે તમે જ કીધું એટલે તમને ફેર ન પડે, પણ કોક ને મારવાના કાંડ તો તમે ન કરતા હોય, એની હકીકત તો જાણતા હોય એમ કહું છું. અમે આખી વાત અમે તને હકીકત જાણવા છે એવી મેટર ક્યાં છે? તમારી ઘરવાળી ખુદ કે છે, અને જે તમારો દીકરો છે એમાં તમારા છોકરાનું નામ જ તમારું લખ્યું દીકરાની વહુમાં. એમને તમે રેકોર્ડિંગ કરીને વાયરલ કરો છો ને, તો આ રેકોર્ડિંગ કરજો. હું તમને જે કહેવા માંગુ છું ને રેકોર્ડિંગ કરજો. એ તો કર્યું છે ને. હા, એટલે તમે એમ કહો કે એમાં કહો કે ભાઈ આ સિનાર ઓછા કાચો, મારેથી એક ભૂલ થઈ છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, આજે સવારે જ એક વિડીયો અપલોડ કરવામાં આવ્યો હતો, જેની અંદર મિત્રો સાસરા અને વહુનો પ્રેમ પ્રકરણની વાત કરવામાં આવી હતી. જેની અંદર મિત્રો એક સાસરો જે છે એ પોતાના દીકરાની પત્ની સાથે પ્રેમ પ્રકરણ ચલાવી રહ્યો હતો. જેની અંદર મિત્રો તેની જે પત્નીએ એટલે કે જે છોકરો છે એની મમ્મીએ ફોન કર્યો હતો અને મનસુખ રાઠોડ સાથે ચર્ચા કરી. ત્યારબાદ મિત્રો વિડીયો વાયરલ થયો અને આ જે વ્યક્તિ છે કે જે પોતાના દીકરાની પત્નીને પ્રેમ કરી બેસ્યો છે, તે ફરીથી મનસુખભાઈ રાઠોડને ફોન કરે છે અને પોતાની ભૂલ સ્વીકારે છે. તો આવો સંભળાય મિત્રો આ વ્યક્તિ મનસુખ રાઠોડ સાથે આ બાબતે શું ચર્ચા કરી છે. એ પહેલાં જો મિત્રો ચેનલ ઉપર ન વાંચો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો. તેમજ મિત્રો આ આશિક સસરા માટે કોમેન્ટ કરીને ચોક્કસથી બે શબ્દો કહેજો. હાલો. હા મનસુખભાઈ, નવરા હો? થોડીક વાત કરવી હતી. ના ભાઈ, હું થોડોક એક છે ને સમાધાનમાં છું. એક કેટલા વાગે ફોન કરું સાહેબ? 4 વાગે કરો ને. આપણે ક્યાં ગામથી બોલો? આ તમે જે વિડીયો વાયરલ કર્યું ને એ ભાઈ બોલું છું. વિડીયો ચોટીલા વાળો જે વિડીયો વાયરલ કર્યો ને, હા એ ભાઈ બોલું છું. ચોટીલા વાળો બોલા? હા ઓ છોકરો થઈને ઈ? હા હા ઈ. હા બોલો બોલો. તો નવરા હો? એ ભાઈ નવરા છો તો વાત કરવી હતી. હવે હું એક થોડુંક સમાધાનમાં હતો, કાંઈ વાંધો નહીં, બોલો ને, વાત કરી લઈએ. હાલો ભાઈ. ના ના, તમારું સમાધાન પતાવી લો ને પછી વાત કરવાનું. હવે કરી નાખો ને સમાધાન, બરાબર ઘડીક ઉભા રહી જાય. બોલો ને. અરે એમ મારું કહેવાનું છે કે તમે વિડીયો વાયરલ કર્યો તો આમાં સત્ય ઘટના બધું જાણી જોઈને સાહેબ વાયરલ કરે ને વિડીયો. હવે અમે ને ભાઈ પુરાવા દીધા હોય એમાં અમારે સત્ય ઘટના શું છે? તમે જે ઇન્સ્ટામાં હું તમને દોઢો પુરાવો દઉં ને પછી આમાં વ્યક્તિ કઈ બનાવ બની જાય પછી સાહેબ શું કામનું કયો તમે? કેવો બનાવ બની? ગમે તે માના જો તમે અત્યારે મારો વિડીયો વાયરલ કરો, હું તમારું નામ લખ્યું ગળા ભાવ ખાઈને મરી જાઉં. ભાઈ મારું આવું ખોટું આપ્યું કે આવું આપ્યું. તમે ગળા ભાવ ખાઈને તમારી ઘરવાળી માં આવે, અમે નથી ફોન કર્યો છે ગળા ભાવ, તો તેમાં કેટલા મરી ગયા, ભુવાઈ કેટલા મરી ગયા, તો મને ફેર ન પડે, કેમ કે અમે તમે જ કીધું છે. તમને ફેર ન પડે, પણ કોક ને મારવાના કાંડ તો તમે ન કરતા હોય, એની હકીકત તો જાણતા હોય એમ કહું છું. અમે આખી વાત અમે તને હકીકત જાણવા છે એવી મેટર ક્યાં છે? તમારી ઘરવાળી ખુદ કે છે, અને જે તમારો દીકરો છે એમાં તમારા છોકરાનું નામ જ તમારું લખ્યું દીકરાની વહુમાં. એમને તમે રેકોર્ડિંગ કરીને વાયરલ કરો છો ને, તો આ રેકોર્ડિંગ કરજો. હું તમને જે કહેવા માંગુ છું ને રેકોર્ડિંગ કરજો. એ તો કર્યું છે ને. હા, એટલે તમે એમ કહો કે એમાં કહો કે ભાઈ આ સિનાર ઓછા કાચો, મારેથી એક ભૂલ થઈ છે. તમે ભૂલ થઈ છે કે નથી થઈ એ અમારે એનાથી મતલબ નથી. અમે નથી પુરાવો દ્યો, તમારી ઘરવાળીનો પુરાવો દ્યો, તો અમારે ઈ જ કરવાનું છે કે આમાં આ જગતની અંદર સંસ્કાર વિહોણા માણસો હોય એના આવા બેનો બને છે, એ અમારે મૂકવાનું હોય. અને જગતની અંદર અમે ખાલી એના માટે કે આની અંદર આવું થાય છે ને આ સંસ્કાર એટલા છે. ભૂલ ખાધી છે તો ખાધી હોય ખાધી, એમાં શું થઈ ગયું? હા, એ તો ભૂલ ખાધી તો મેં પોલીસ સ્ટેશનમાં કીધું ભૂલ ખાધી છે, એમાં જે ફરિયાદ થાય કરી નાખો મેં. હા, તો પછી ક્યાં મેટર છે? એટલે એમાં ક્યાં મેટર છે? જો સાહેબ મારી એક વાત સાંભળો તમે. ઈ એમ કહે કે હું મૈકા હારી હતી અને આવું બધું બનાવ્યું, તો એને કેટલા ઘર કર્યા છે એને પૂછવું છે ને તમારે. હું કહું છું ગમે એટલા ઘર કર્યા, પણ અટાણે તમારા ઘરે જ છે ને. એમ નહીં, એને ગમે ભલે અમારા ઘરે જ છે, પણ એનો હું 4થો 5મો વર હોઉં. કેટલો તમે મુદ્દો ઈ તો તમે સોય જાણીને કર્યું હતું. સાંભળો મારી વાત, તમે વાત સાંભળો મારી. તો એને એમ કીધું કે જયદીપ પરવીનભાઈ ચાવડા, તો જયદીપ કોના પેટનો છે કેવાય? ચાવડા પેટનો નથી, વાઘેલા પેટનો જ છે. ઈ તમારી પાસે ખોટું બોલે. હાલ તમારા પેટનો હોય તોય તમે. અરે મારા પેટનો નથી, મારી વાત સાંભળો. ઈ જયદીપ પરવીનભાઈ ચાવડા નહીં, જયદીપ ગઢમતિયા ગોલીડાના અમારા વાઘેલાના પેટના છે એ છોકરા. અને એમાં જે મેં આની કર્યું ને, આની મેં લગ્ન કરવાના હતા, એટલે આની જે વાત કરી મારે એક જ છોકરો હાચવવાની વાત હતી. કેટલો?
જે આપણે વિશાલ નામનો છોકરાની વાત નથી, જે છોકરાની વહુ સાથે તમારો જે પ્રેમ થયો ને એટલી જ ખાલી મેટર છે. અમારે એ પણ છોકરાને મારે કાંઈ લેવા દેવા નથી, છોકરાને હોશ છે ને એમ કહું છું. હું એમ કહું છું અત્યારે તમે જે છોકરાની વહુ સાથે તમારો પ્રેમ હતો, પણ સાહેબ એમ કહું છું કે મારે છોકરો છેનો અને કોનો છોકરો ને મારે છેનો બાપ એમ કહું છું. અત્યારે જે પત્ની છે એના કોઠાઈ ભાંડરું તો છે કે નથી? એના કોષા ભાંડરૂપ બીજા 2-3 છે, બીજા ચાવડે પેટના છે, એ તો તમને વાત ન કરી એની. હું ઈ વાત નથી કરતો. અત્યારે જે છોકરી આ પણ તમારી એમ હારે કહું છે, છું, આવા તો એના ગામો ગામ હોય એટલે એના કોઠે ભાંડું જો મારે સાહેબ થયું છે, કોઈ મારા છોકરાની બાયડી નથી તો અને મારથી થઈ છે, ભૂલ થઈ છે, હું સ્વીકારું છું. બરાબર. ઈ પણ છોકરો એને જેટલું ખોટું આમાં ઉમેરું છે ને એમાં એમ કહે છે કે મારા માવતરના બાબતની ખબર નહીં, 12 મહિનેથી હું ભાગતો રખડું છું સાહેબ. પણ એવી તો તમે આખી વાત તમે ભાગતા તો હું એના માટે રખડતા હોય. પછી તમે અત્યારે આવું કર્યું એટલે તમને થોડુંક તકલીફ હોય. એનાથી અમને કોઈ વાંધો નથી. તમે જે કર્યું એનાથી અમારે કોઈ પ્રોબ્લેમ નથી. અમારે તમારે કોઈ વિવાદ હોય નહીં. નંબર એટલો છે કે ખાલી તમારા દીકરાની વહુ હારે તમારા પ્રેમ થયો એટલું અમારા માટે સોશિયલ મીડિયા માટે નવું છે, એટલે અમારે મૂકવું જરૂરી. એમ કહું છું કોકના દીકરા ને કોકની વહુ કેમ કરી નાખો છો? શેનો મારો દીકરો ને શેનો મારી વહુ એમ કહું છું. આ બાઈ નો છોકરો છે કે નથી? ઈ બાઈ નો તો બીજા 2-3 જગ્યાએ છોકરા છે એટલે બધા મારા થઈ ગયા. ઈ પત્ની સાંભળો આપણે, ઈ પત્ની એની છે, ઈ બાઈ એની તમારી પત્ની છે તો ઈ એની માં છે કે નથી? અરે એની માં છે, હું એને કોઈ લઈ આવ્યો નથી, કાંઈ નથી. ઈ જે હું એમ નથી કેતો ભાઈ, જો મારે તમે પાછી આડી હાથ વાત કરી, હું એમ કઉ છું કે ઈ છોકરાની માં છે કે નથી? અરે ઈ છોકરાની માં છે પણ એનો બાપ હોય એની વહુ છે ને, હું એનો બાપ છું. હું કઉ છું બાપ, પણ જે બાઈ છે ઈ તમારી, હું કઉ છું કોકની બાઈ રહી પણ આપણા ઘરમાં આવી એટલે બાયડી ગણે કે નહીં? અરે મારી બાયડી ગણાય પણ ગામો ગામ પેદા કર્યા હોય ઈ તો બધા મારા છોકરા નો થઈ જાય ને. તમે આખી વાત સમજતા નથી. કોઠાઈ ભાંડરું તો ગણાય જ ને. એટલે કોઠાય ભાંડું તમે કયો, એમ નો કયો કે એના છોકરાને હોય. મારો છોકરો તમે આખી વાત જ સમજતા નથી. ઈ તમારો દીકરો ગણાય. પછી તમે આપણે હવે તમારે જો પ્રેમ હોય તો છોકરાની વહુ ઈ દીકરી ગણાય, પણ પ્રેમ કરો તો તમે એની તમારી લવર ગણાય. એ સાહેબ ઈ બધે મારામાંથી પૈસા ખૂબ હાર્યા છે. હમણાં જે આઈને વાત કરી, જો આ બધા અત્યારે પ્રેમ જે થાય છે ઈ ભાઈ રૂપિયાનો જ થાય. એમાં હું તમને કઈ ના પાડતો નથી. ઈ હું તમને એના માટે મારી કોઈ ડિબેટ નથી, મારો એનો કોઈ અવાજ નથી. અમારો ખાલી મતલબ એટલો કે આ છોકરો છે ઈ આ બાઈ નો હતો અને છોકરાને તમારે છોકરાની વહુ જ થાય. તો બાપ દીકરા બેની વહુ થાય. સાહેબ તો મારે 10-15 છોકરા થાય ને. હવે તમે અટાણે બધે 10-15 ઘણી હતા જ ને, પેલા બધે 10-15 જ હતા. અટાણે મોદી સાહેબે કાયદો કાઢ્યો પછી દીકરી દીકરો બે ટૂંકું કુટુંબ સુખી કુટુંબ. એમ નહીં, મારે તો એક છોકરું છે જ નહીં. મારે જો વિશાલ નામનો જે વ્યક્તિ રહ્યો ને એને મેં નાનાથી મોટો કર્યો છે, એ મારો છોકરો કહેવાય. હવે તમે એટલે મોટો નો કર્યો હોય તો એની બાઈ રહી તમારી દીકરી તો ગણાય જ ને, કે તમે એનો વહુ કરી શકો. અરે એમ નથી, વહુ નો કરી. મેં એને કઈ ઘરમાં થોડી બેહાડી. છોકરો છે ઈ ઘરમાં બેહાડવા કરતા મૂકી ઈ એક ભૂલના કારણે આપણે થઈ ગયું તો ઈ એની મરજીથી થયું છે. કેની મરજીથી? ઈ સામાવાળી વ્યક્તિની મરજીથી. આમાં તો એવું હોય તો રૂપિયાથી મરજી તો કેની નો થાય? અટાણે તમારે કઈ બાઈ એવી હિરોઈન જોઈ છે તમારી માત્ર રૂપિયા નાખે? રૂપિયા દીવો એટલે અટાણે દેશ કો કરેલા રૂપિયા હોય એટલે અટાણે તમારે હિરોઈન નું નાચે. એમ નહીં સાહેબ, તમે રહ્યા ને જે મારા ઘરના ફોન કર્યો ને, હું કોઈને ઓળખતો ન હોઉં. તમારા ઘરના સાંભળો સાહેબ, તમે રહ્યા ને, તમે એજ્યુકેશન માણસો છો, જે અમારા ઘરના રહ્યા ને એ ચોટીલા પોલીસ સ્ટેશનમાં પૂછો કે કોણ છે, કેટલી માથા ભારે છે. માથા ભારે તો હોય. 8 બાયું જઈ અને કિલ્લા જે પારડી રહ્યું ને ત્યાંથી જે આ છોકરીની માને ઉઠાવીને મારીને લઈ આવ્યા હતા અને 3 દિવસ પોલીસ સ્ટેશન જેલમાં રહ્યા. હાપરની ક્યાં કાયદો કોઈના હાથમાં લેવાય નહીં અત્યારે. મારી વાત તમે સાંભળો, મારી વાત તમે સાંભળો, તમને એમ થાય કે ના શું છે આમાં હકીકત. હવે એ 7 બાયું થાય ને આખી ગેંગ બનાવીને એ બાઈને કિડનેપ કરીને લઈ આવીને માર્યા અને 3 જેલમાં પૂર્યા. સાંભળો, હું ઈ તમારે છે જે તમારા ઘરનો મામલો છે ને ઈ મારી વિવાદ નથી, ઈ મારે જાણવા નથી. મારે ખાલી એટલું જ કે આ છોકરી હારે તમારો પ્રેમ હતો ને અત્યારે બાળક જે જન્મ લીધો એ તમારું છે. પણ એમ કહું છું તમે સોશિયલ મીડિયામાં અપલોડ કરો છો એને તો આ વાતની નો ખબર હોય ને કે હામાવાળી બાય એટલા બધા કાંડ કરીને બેઠી છે. આમાં તો બધાય તમે જે જેલો જોગીને માલી મકવાણી ઈ તો કોઈ આઈને કોઈ આવતું ન હોય ને આપણને કોઈ દેતું ન હોય, તમારું ક્યાંય થતું ન હોય, તમે ઈ કર્યું હોય ને એને ક્યાંય થતું નથી, એને કર્યું હોય, ઈ તો તમારી મેટર થઈ ગઈ.
હા સજન માણે ને સજન મળે. બાકી તમે અપલખણા હો, તમારે 5 ઘર કર્યું એ બાઈ રાખવી પડી અને એને એટલે તમારે ઘરમાં રહેવું પડ્યું. કાંઈ સજન માણસ કોઈ રાખે, વેપારી સારો માણસ બુદ્ધિશાળી સંસ્કારી હોય એ તમારે ઘરે તમારે ન્યા દીકરી વરક ઉતરે થોડી. એ તો તરત જ બધું તમારો ઇતિહાસ જોઈને પછી દીકરી દે પછી બાઈ દે. એમ નહીં, ઈ સાહેબ તમને એમ કહે છે કે મારો ઘરવાળો મને મળતો નથી ને આવતો નથી ને હું નોરતામાં 10 દી ઘરે હતો અને આ લોકોએ જે ઈ મારામારી કરી ઈ છોકરીના માને કિડનેપ કરીને ચોટીલા લઈ આવ્યા હતા. પછી ચોટીલા પોલીસ તમે સ્ટેશન કોઈ હજી છે ને તમે કિડનેપ કરીને ઓલી કરી ઈ તમારી આખી મેટર છે ને ઈ તમારો આંતરિક મામલો છે. એનાથી અમારી મેટર નથી એમ કહું છું. ઈ તમારો તમે એક પણ એમ કહું છું તો એમાં મારે 60,000 સમાધાનના મારી પાસે લીધા. ઈ કે બાપાને બોલાવો એની વિના સમાધાન નહીં થાય એમ કહું છું. હા પણ ઈ તો તમને કહું છું કે ઈ તો તમે આવું કાંડ કર્યું છે એટલે તમે દબાણા એટલે તમે દીધા હોય. ઈ તમારું જે મેટર છે એ તમારી મેટર છે ભાઈ. એમ નહીં સાહેબ, તો ઈ દબાણો તો અત્યારે વાયરલ કરવાનો મતલબ શું? તો હવે હું દવા પીને મરી જાઉં ને? જો આમાં કોઈ ભારત દેશની અંદર કોઈને ક્યાંય મર્યા જેવું છે નહીં. મરો તો પોતે પોતાના કર્મથી હોય, પોતે પોતાના ઓલાથી હોય. કર્મથી નહીં, તમે લોકો આવા વિડીયો વાયરલ કરીને 2 જણાનું જાણીને પછી વિડીયો અપલોડ કરે. અત્યારે સાંભળો, તમારો નંબર મારી પાસે હોય ને અટણ તમે ફોન કરો તમારું જાણું જ છું ને. મેં ક્યાં તમને ના પાડી? અને તમારો એને તો કહે કોણ કે ભાઈ તારો વિડીયો વાયરલ કરવો છે, એનો નંબર લાવી મને હું કે છે હું જાણું. મેં કીધું કે નંબર બધા બંધ રાખ્યા છે, ક્યાંથી નંબર થાય? અરે બધું ચાલુ જ છે, ખોટીની છે. આખો દિન 150 વખત ફોન કરે. કેટલી વખત ઈ ફોન કરે છે તો ઈ તો તમારા કઈક અંદર મામલાથી કરતા ઈ તો મને ન ખબર હોય. એમ નહીં, આખો દિન 150. આ તો મને હાઇલાઇટ કરવાની વાત છે. મને ચોટીલા મુકાવરાવ્યું. 12 મહિનેથી હું રખડું છું અને હવે આ દુનિયા મુકાવરાવશે એ ફાઇનલ. બાકી રહ્યા તો તમે આમાં અડી ગયા. એટલે અમારે તો હવે જીવવા જેવું આમથી અમે કાળા કામ કર્યા છે એટલે અમે તો મરવાના જ છીએ. આ દુનિયામાં કોઈ જીવવાનો જ નથી, અમે મરવાના છીએ. અને એમાં કોઈ એવી મેટર નથી આપણે મરી જવું પડે. આ જીવા જેવું છે. પણ તમે મારી વાત કોઈ સાંભળી નહીં. તમે એની બધી વાત સાંભળી કે ભાઈ ફલાણું લખાય, ફલાણો ફોટો મોકલ, ફલાણું પેલું કર. અત્યારે કા તમને કહેતા કે એનો હા ચંદુભાઈ બોલો કે આનું એ શું હતું? તો હું તમને પૂછ કહું જ છું ને. એમને મેં તમને આ બધી મેટર કીધી, તમે એમ કહો છો કે ભાઈ એ તો તમારી મેટર. તો આવડી આ મેટર અમારી, તો તમારે અપલોડ કરવાની જરૂર શું? એમ તમે મુદ્દો સમજતા નથી. આ જે પ્રેમ છે અમારે તો પ્રેમ જ જાણવાનો. અમારે ક્યાં જાણવાનું? 5 વખત પ્રેમ કર્યો એ તો તમે ન જાણ્યો. એ તો લખો, હાલો નામ લખો, બધું લખાવું લખો તમે. 5 વખત પ્રેમ કર્યો. બોલો ને. નહીં ને 5 વખત પ્રેમ કર્યો, 5 જણા ઘરમાં બેઠી, બધા છોકરા પેદા કર્યા, તો ઈ પ્રેમ તો તમે નથી કહેતા. તમે ડાયરેક્ટ મારું હારો સિનાળું આ મારી પહેલી ને છેલ્લી ભૂલ આ જે મેં અન્યાય કર્યું ને, મારી પહેલી છેલ્લી ભૂલ એ મને પછતાવો છે. અને 12 મહિનેથી હું ચોટીલા મોઢું નથી દેખાડતો. અહીંયા હાથે રોટલા ઘડી ખાઉં છું વાપીમાં. કાંઈ વાંધો નહીં. અને આ લોકોએ મારામારી કરી ને મારી મને હલવાડ્યું અને 60,000 રૂપિયા જો હાપર પોલીસ સ્ટેશનમાં ભરીને મેં એ લોકોને 3 દી 8 બાઈઓને છોડાવી. એ તો તમે કોઈ પૂછતા નથી કે ભાઈ આમાં હકીકતમાં હું ભલે મારી ભૂલ છે, માણસથી ભૂલ ન થાય બીજા કોને જ થાય ભૂલ? ઈ તો અમે તમને એવું ક્યાં કીધું ભાઈ ભૂલ હું કામ થઈ? ભૂલ થાય એને ક્યાં કોઈ તમને ના પાડે? અમે ક્યાં એવું ઉપરાણું કોઈનું થોડું ભૂલ સાહેબ જબરદસ્તીથી કર્યું હોય તો એ ભૂલ કહેવાય. બેની સંમતિથી થયું છે. પણ એમ સંમતિથી થયું પણ છોકરાની બહુ ને એમ મુદ્દો એટલી વાત છે. તમે પકડીને બેસી ગયા છોકરા નો હોય એમ કહું છું. એને બીજે બધે પેદા કર્યા તો આખા ગામના બધા ચંદુભાઈ ના છોકરા નો હોય એમ કહું. હોય કઈ આખી વાત સમજતા નથી. ચંદુભાઈ ના છોકરા નહીં પણ એના પેટમાં જ કાઢ્યા છે તો એના જ ગણાય ને. હા પણ એના પેટ એ તો એના છોકરો એની હોય, મારે શું લેવા દેવા? તમારે પત્ની કરી એટલે તમારી બાઈ? હા પત્ની કરી મારી બાઈ. ગામના છોકરા મારા નહીં. મેં એક છોકરો મોટો કર્યો એ મારો છોકરો. એ હવે ઈ મેટર છે ને ભાઈ, એ સંસ્કાર વિરુદ્ધની છે એટલે એમાં અમે તમને કઈ વાત ન કરી. એનું કારણ છે કે ઈ તમે તમારા બચાવ માટે થઈને તમે એમ કહી દો કે ઈ મારો છોકરો નથી, ઈ તો મારો ભાઈ છે અને ઈ મારી ભાભી છે. છોકરાની વહુ ઈ છોકરાની જ વહુ સંસ્કાર મુજબ. એટલે આમાં બચવામાં તો આમાં શેનું બચવામાં હું તમને કહું છું. તમને મને જે ગોળ ગોળ વાત કરો છો ભાઈ ઈ મારો છોકરો ન ગણાય. ભાઈ ઈ જે છોકરો છે ઈ એની માં છે કે નથી? એની માં છે. હા તો એની માં છે તમારી બાઈ આવી હતી. એ મૂકીને આવી હતી ઈ છોકરાને. મૂકીને આવી લઈને આવી. તમે જે કર્યું છે ઈ તમે ઈ છોકરાની વહુને ઉપાડી છે કે નથી ઉપાડી? અરે હું ક્યાં લેવો? ઈ પાર્ટીમાં રહે છે, ઈ બદનામ છે. એ તો તમને ફોન કર્યો, હું ક્યાં લઈને ભાગી ગયો? ઈ પાર્ટીમાં રહે. પાર્ટીમાં રહી પણ તમે છોકરો જણી દીધો ને? હા છોકરો જણી દીધો. તો પછી તમે પ્રસાદી તો આપી? હા હા
એટલે અમે ચોર કહેવાય ને ઈ ચોર ન કહેવાય એવું થયું ને. તમે બધા ચોર જ કહેવો. તો પછી તમારે આમાં એની પાસે નંબર લઈને થોડુંક અમને ફોન કરીને જાણવું જોઈએ ને. તો હવે તો અમારે અમારામાં ફોન ન કરીએ તોય અમને ખબર હોય બીજે દી આવી જ જા. આ તમે નો આવી ગયા એમ નહીં આવી ગયા અમે નો ફોન સાંભળો, અમે ફોન નો કર્યો હોય ને સાંભળતા હોય તો ઈ લોકોને તમે તો આ બધું અપલોડ કરીને ખોટું સાંભળાવો છો. ઈ થયું ને એક તરફી વાત સાંભળી અને તમે સંભળાવો છો પબ્લિક ને. એવું થયું ને. એક તરફી ક્યાં સર? તમે તમારા મોઢે કીધું કે આ ભાઈ છોકરો સણી દીધો, આમાં એક તરફી ક્યાં થયું? એમ નહીં પણ એના જે કાંડ રહ્યા ઈ તો તમે દુનિયા નથી કેતા ને કે ભાઈ આને આવું કર્યું તો આ બાઈએ આવું જ કર્યું તો તમે વિડીયો દો ને. ઈ સાંભળો, ઈ બાઈએ કોઈને છોકરો બીજાને સણી દીધો હોય અટાણ તમારા ઘરમાં બેઠા પછી તો દો ને. હવે તમારા ઘરમાં આવ્યા પછી જો ઈ સાંભળો, ઈને જે પેલા જે બીજાના ઘર બાંધ્યા હતા ઈ તો કોઈ પણ માણસ બાંધ્યા હતા ને ઈ તો તમે જોઈને પછી જ કર્યું હોય. તમારા ઘરે આવ્યા પછી તમે જેમ છોકરાની વહુને દીકરો દીધો ને એને કોઈને પ્રસાદી દીધી હોય ઈ કયો? હા, ઈ બાએ કોઈને છોકરો સણી દીધો તમારી કોઈને? હવે પણ એને ક્યાં છોકરા થાય એવું તો બીજી વાત કરો તો તમે દો ને. હું તો હમણાં લખવું આગળીએ કે ભાઈ આ બાએ પણ એક છોકરો કોકને સણી દીધો. અરે એ હવે ગામો ગામ છોકરા જ છે. હવે કેટલા ઈ છે ને ગામો ગામ છોકરા છે ને ઈ તમે જે કર્યું હતું ઈ જોઈ જાણી કર્યું હતું. આપણે જે ગાડી લઈ તે ચેસી ટાંગા ટાયર એન્જિન જોઈ લઈ પછી આપણે એમ કહીએ આ તો ભંગાર જેવી આવી તો ઈ નો હાલે. કેમ કે ઈ તો આપણે જયારે લઈ ખરીદી કરી આપણે લઈ આવીએ ત્યાં જોઈ લેવાની હોય. હવે તમારા ઘરે આવ્યા પછી તમે એમ કહો તો ગામો ગામ છોકરા જણી આવી છે તો ઈ તો જણી આવ્યા પછી તમે સ્વીકારી છે ને. તમે કઈ તેથી આંધળા નહોતા? તમે રાખી તેથી આંધળા હતા? ના પણ એમ કહું છું તમે કયો સંધુભાઈ નો છોકરો સંધુભાઈ નો છોકરો ગણાય. જે છોકરા છે એ સંધુભાઈ ના જ ગણાય. કેમ કે બાઈ ને તમે ઘરમાં બેહાડી, તમે એને પત્ની તરીકે રાખી છે. ઘરમાં બેહાડી કે છોકરાને ઘરમાં થોડો બેહાડે? અમે છોકરાને ઘરમાં નથી. બાપ એનો બાપ ગણાય કે બીજા બાપ? ભાઈ જો આ ભારત દેશની અંદર બાપ બનવા માટે થઈ અને પોતે પોતાની ઈમાનદારીથી બાપ બનાય છે. બાપ કઈ આ છોકરા જણે બાપ કેવી રીતે કહેવાય? તો તમે તમારે એમ નહીં તો એ આમાં લખાવડાવ્યું તો પરવીનભાઈ ચાવડા, તો પરવીનભાઈ ચાવડા તેનો બાપ છે જ નહીં. તો ઈ તો તમે ન કીધું કે એનો હાસા બાપ નું નામ દે? એને કીધું ખરા મારું પેલું ઘર વાં હતું ને એક એને હાસવાનો હતો ને એક મારે રાખવાનો હતો. પેલું નહીં, ઈ ત્રીજું ઘર. ઈ પેલા ઘર જે રહ્યું ને એનું હું તમને કહું, એનું મામાનું ગામ જે રહ્યું ને ગંગાજળ પાસે. ચાલુ માં ડિસ્ટર્બ થતું જે ગંગાજળ રહ્યું ને સાહેબ, ગંગાજળ ત્યાં એના પેલા લગ્ન અને બીજા લગ્ન કર્યા હડમતિયા ખોલીડા. ત્યાં 2 છોકરા પેદા કર્યા. એક છોકરો મેં હાસ્યો છે ને એક જે આ મારું નામ જે લીધું ને બાયરે, હા ઈ બે છોકરા ન્યાના પેદા કરેલા. નામ લીધું ક્યાં છે? હાસું નથી. અરે એમ કઉ છું જે અત્યારે ચર્ચા હાલે છે ને ઈ હડમતિયા ખોલીડા ના છોકરા. કોના? અને ત્રીજું ઘર રહ્યું ને ઈ મૈકા. હું એમ કઉ છું કે ઈ તમારી ઉંમર કેવડી છે? મારી રહી 35 વર્ષ. હા, તમારા ઘરવાળીની ઉંમર કેટલી છે? એના 42 વર્ષ. હા, અને અટાણા જે છોકરાની બહુ જે અટાણ તમારી એરી છે એની કેટલી ઉંમર છે? એની 30 વર્ષ. હાલો એ બધે મેળમાં જ છો, એમાં કઈ વાંધો નથી. પણ કહેવાનું મિનિંગ એ છે કે સંસ્કાર વિહોણી વાત હતી. બાકી અમને કોઈ પ્રોબ્લેમ નથી. આની જે થઈ ગયું થવાનું હતું એ થઈ જ ગયું છે. હવે કદાચ ઓડિયા મૂકો, વિડીયા મૂકો, વાતો કરો. જે હતો બનાવ બની ગયો છે બની ગયો છે. એમાં કઈ ફેરફાર થાય? પણ એ ચોટીલામાં તો બધે બનાવની ખબર જ છે કે બાકી રહ્યા તો તમારા થ્રુ બનાવ બહાર પાડ્યો. એટલે કઉ છું કે દુનિયાના તમે સમજતા ને. હું તો અત્યારે તમે મને કહો કે મેં જે વાત કરી એ મૂકો તો હું તો હમણાં મૂકી દઉં. તમારી મંજૂરી હોય એવી હોવી જોઈએ કે ભાઈ મારે આ હું બોલું એ મારું મૂકી દીધું તો મૂકી દઉં આગળ. એમ નહીં સાહેબ, તમે મૂક્યું એ વાંધો નહીં. તમારે એની પાસેથી નંબર લઈને કોઈ ફોન તો કરે ને કે ભાઈ પોલીસ સ્ટેશનમાં જો સાંભળો દીવ ઉગન પોલીસ સ્ટેશન જાય છે, પોલીસ વાળા મને ફોન કરે છે કે ભાઈ ચંદુભાઈ આનું શું છે શું કરવાનું. એટલે હું તરત રજૂ થઈ જાઉં. તમે એમ કહો ચંદુભાઈ આનો મેટર શું છે પતાવવાનો, તો હું તરત તમારી પાસે રજૂ થઈ જાઉં. હું એ ટાઈપનો માણસ. પણ જે મારા ઘરના રહ્યા ને સાહેબ, એ માથા ભારે વ્યક્તિ છે અને એ રહ્યા ને 4-5 ઘર કર્યા હોય એ માથા ભારે હોય તો એ 5 ઘર કર્યા હોય. એમને તો ન કર્યા હોય એ તો બધે એ જનાવર જબરું હોય. હા એમ એટલે અત્યારે જો
હું સાહેબ પોલીસ વાળાથી નથી ભાગતો, કોઈ દુનિયાથી નથી ભાગતો, હું મારી બાયડીથી ભાગું. પણ તમે જો તમે એનાથી બીતા હો તો તમે આ છોકરાની વહુ છોકરો જ ન જઈને હોય, ઈ ખોટી વાત છે. પણ ઈ સાહેબ તમે જે વાત કરો છો ને એક- ઈ તમે ડરો છો એના માટે ડરો છો કે તમે ખોટું કર્યું છે એટલે તમને ડર લાગ્યો, બાકી તમે અરે ડરો ઈ તો- એમ નથી. જો ડરો એમ હો તો તમે ઈ 5 હાથને ફેરવા નટણ તમે સઠો તમે આવ્યા તો ઈ તો જેવું જનાવર હામું એવું જનાવર હોય તો જ ઘર હાલે ને, કરે ક્યાંથી હાલે? પણ ઈ તો મેં ભૂલ કરી છે, ઈ તો આખી દુનિયામાં હું કહું ભાઈ મારી ભૂલ થઈ ગઈ છે, મારી ભૂલ છે, પણ ઈ ભૂલનો કાંઈક પસ્તાપો તો હોય કે ન હોય, કે એમ કેવી કે ભાઈ સાહેબ ભૂલ થઈ ગઈ છે તો એમ કે ભાઈ હું હલવાની સાહેબ પૈસા ભર એટલે હું તરત પૈસા ભરવા પોગી જાઉં, મેં ભૂલ કરી છે ભાઈ એક કામ પતે. હાલો પણ આ કાંઈ વાંધો નહીં, હવે દી- પતી ગયા, વસ્તુ હવે જાય છે હાલો. એમ. ઈ ભૂલનું પ્રાયશ્ચિત અમે કરી દીધું ને કે ભાઈ કાંઈ વાંધો ના, હાલો આ તમારી હારે વાત કરી દીધી, તમને મેં સપોર્ટ કર્યો ને, મેં તો હા. તમારી હારે એવું કીધું કે ભાઈ નહીં તમે આમ છો કે તેમ છો, મેં તમને સપોર્ટ કર્યો ને કે જે કાંઈ છે ઈ તમારું પોતાની છે, એમાં અમે તમારા વિરુદ્ધમાં થોડા છીએ, અમાર કોઈની હારે વ્યક્તિગત થોડું છે, હું તમારો છું. એમ નહીં, તમે સમાજના છો એના હિસાબે કે અને મેં એને એમ કીધું કે તું 5 જણાને ભેગા કર અને ભેગા કરીને તું આનું પતાવ જે મારો ગુનો હોય. પણ હવે તેમાં ઈ સાહેબ દબ્બે, એના છોકરા દબ્બે, મને ઘર બહાર નો નીકળવા દે, મૂતરવા બહાર નો જવા દે સાહેબ, આવું જેલમાં એની કરતા જેલમાં રહેવું સારું અહીંયા રહેવું કરતા. એ હાટું હું 12 મહિને ભાગતો ફરું છું. જો અત્યારે તમે જ્યાં છો ત્યાં તો તમારી મોજ છે, હવે અટણ આઈથી તમે નીકળી, હવે ત્યાં ક્યાં પછી હવે પ્રોબ્લેમ આવ્યો, તમે આખી વાત સમજો. અરે હું તો આ એકલો અહીંયા બિનદાસ ધંધો કરું, રખડું. બસ આનંદ કરો ને મજા કરો. મૂળ ક્યાં છે? મૂળ તો આ બાય આવે, આ માથા ફેરે બાય રાખો તો એટલી તો ફી પડે. હા એટલે આ ઓલું સિંહણ હાંસવી એટલે તકલીફ તો પડે જ. હા એમ, એટલે તમે એ બાય રાખવામાં બાયની તાકાત પ્રમાણે આપણે રહેવું પડે. હવે ઈ પછી બહુ, હવે આમાં તો બકરી પારો તો પછી ગમે ત્યાં દોઈ શકો, પછી ભેંસ પારો તો હાજર જઈને દોઈ શકો, પછી સગારું ભરીને ખાણ મૂકો ત્યાં દોવા દે. એમ તાણીને પગર ટાટી તણો એને ડારો દઈને દોવાય, પણ હાથળ અડવા નો દે કૂંઢિયું કેરો કાગડા. એટલે આ તમે કૂંઢી પાડી છે ને બાબા. એટલે આને કરી અમારી પાસે તમે વાગેલા ને? હે તમે વાગેલા ને? કેવા ઓરિજિનલ હો, લોગા વાળા. ઈ તો વાઘેલા સિવાય આ કોઈ કરી જ ન ઓરિજિનલ લોગી વાળા છે. વાઘેલા ની બાઈ કેમ છે બાકી મુઠ્ઠી વરાવીને ચોટી લેતી? અરે એમાં એવું છે સાહેબ કે ઈ આ દેકારા કર્યા રાખે છે ને, એટલે મેં કીધું હવે આબરૂ વહી જાય તો પૈસા કમાઈશું તો આબરૂ વહી આવે છે. અત્યારે પૈસા હોય તો એમ કે ભાઈ ભાઈ ઈ માનાની વાત થાય, અને આવું લુકો હોય તો કે આને તો આવા કાંડ કર્યા જ કે છે. કાંઈ વાંધો નહીં, હું તમારે ભેગો કામ આવી આવે, પૈસા મળતા હોય તો કાંઈ ઉપાધિ કરો. ધંધો કરું છું ભાઈ કે કોલસાનો, અને વધારે હેરાન કરે છે. એટલે હવે તમને કીધું તો તમે એને કહો કે ભાઈ આ બધું પતાવવાનું શું કરવાનું, બોલો તમે કહો એમ પતાવી દેવી કે. જો અત્યારે તમારો ઓડિયો છે ને એ હું મારી યુટ્યુબ ચેનલમાં ચડાવું છું, અને હું એમાં જ કહીશ કે ભાઈ આ બાબતમાં સમાધાન કરવું હોય તો ભાઈ સમાધાન ઉપર આવ્યા છે, અને એકાબીજાને ભૂલનું પ્રાયશ્ચિત કરવા માટે પણ તૈયાર છે. જે માણસ માત્ર ભૂલનો પાત્ર હોય, હા એમ સાહેબ, માણસ થી ભૂલ નો થાય દુનિયા જ થાય. અને ઈ મને ઘરે કિડનેપ કરી રાખે. ભાઈ તમારું નામ ભૂલી ગયું, ચંદુભાઈ. ચંદુભાઈ, તમારી ભૂલ છે કે એમાં કોઈ તમને સમાજ કે કોઈ બીજા માણસો તમને કઈ થોડા કોઈ તમને દબે છે, તો તમારી પોતાનો અંગત મામલો છે, એનાથી કોઈ મતલબ નથી, એનાથી અમારે કોઈ રાગ દ્વેષ નથી. આ તો અમે તમને એના માટે અમે ચડાવ્યું હોય કે આ જગતની અંદર થોડું થોડું આવું થાય છે, તમે તમારા ઘરનું ધ્યાન રાખજો. આમાં સાહેબ બે હાથે તાળી પડી હોય ત્યારે થયું હોય ને કે એકલાનું. ઈ નથી વાત ભાઈ, જો ઈ તો ઈ છોકરીને ઈચ્છા હોય તો થયું, ઈ અમે કોઈ તમને હા ના કરતા નથી. ઈ તમારો પ્રેમ છે ભાઈ. હા, પ્રેમમાં કોઈ ડિસ્ટર્બ નથી. ઈ તમે ની જાણો એનાથી અમારો કોઈ મતલબ. એને મેં એમ કીધું, મેં કીધું તારો છોકરો રહ્યો ઈ જલસા કરે છે રાજકોટ ને અમદાવાદ બધે બાયું રાખીને, તો અમે તો ક્યાંય ફેમસ ન કર્યું, તમે તો વિડીયો બનાવી લે, રેકોર્ડિંગ કરી લે ને, એ બધા ફોન ના હેકર છે સાહેબ. પણ તમે તમને જે મારા ઘરના ફોન કર્યો ને, જો તમે ઈસ્ટામાંથી વાતો કરી એના તો મેં મૂક્યા, અને અમે એમાં આમાંય મૂક્યા. ઈસ્ટામાંથી તમે જે આ છોકરીએ વાત કરી એમાં પુરાવો મૂક્યો છે આમાં. અરે એ તો વિડીયો મોકલ્યા છે, લખીને થોડું કઈ મોકલું છે. આ લખીને મોકલ્યું છે, ઈ તમે લખીને મોકલ્યું છે ને ઈ એમાં છે. એમ નહીં, ઈ કઈ ગુનો થોડો છે. ના ઈ તો કઈ તમે ઈ કોઈ ગમે તે આપણે ગમે તેને વિડીયો મોકલવી સાહેબ, રાઠોડ સાહેબ, વિડીયો મોકલો તમે વાતું કરો, એ કઈ ગુનો થોડો છે. ના ઈ તો કરાય બધે, ઈ તો આપણે ભાઈ જો એમાં એવું છે. હવે મેં તમને વાત કરી, ઈ જો તમારી બાઈ છે, ઈ તમારી વડ છે,
એટલે તમે રાખી શકો. હા અમારે ગદીડી જેવી બાયું છે એટલે અમારે કઈ બહુ બીજું લપ કરાય નહીં ભાઈ. હા તમે તો સિંહણું પાર્યું છે એમાં. અહીંયા અમારે બકરી જેવી બાયું ટ્ર કર્યા પછી પાર્યું બે જ હેઠ્યું. અરે અમારા હો માણા વિશે તમને એમ કહી દે મનસુખભાઈ તમારી ભૂલ છે એમ. હા તો એમ તો કઈ તો ખરી ને, કેમ કે સિંહણી ભાઈ. હા એટલે એમ છે, જો રાજકોટ પાર્ટી જાય અને કિડનેપ કરીને લઈ આવતી હોય મારીને, તો એ કેવી બાયું હોય છે. એમને તમે ને કાટલો પકડીને ફેરવતા તો છે જો. હા ફેરવે, પણ એ મારે ખાલી એક થપાટ જ ખમી નથી શકતી. ઈ પછી બાઈ માણસ છે એટલે મોરી પડી જતી, બાકી નકર આટલું બધું બોલે છે એટલે અમે જોયા તો નથી, પણ આ તો વાત કરું છું. અરે ઈ પોલીસ સ્ટેશનમાં મોકલો ને તમે તો કાયદાકીય બધું જાણો હો, પણ પોલીસ સ્ટેશન તમે મોકલો ને એટલે પીએસઆઈ ને એમ કહી દે સન્માન નો બે જો એમ કહી દે. હા એટલી પાવરફુલ છે. તો મૂળ ભણી નથી, નકર ઈ વકીલ હોત તમારી ભણે. અરે વકીલ હોત તો તમે છૂટવા જ ન દે. હા વકીલ હોત તો છૂટવા ન દે. પણ અત્યારે વકીલ નો બાપ ફોન તમારો દો ને એટલે આખી જન્મ કુંડલી કાઢ લ્યો. એમ? હા તમારો ફોન દો તમે, અને તમારી જો પર્સનલ ડિટેલ ન કાઢી લે તમે કયો એ હું હારી દઉં. બોલો. પણ અમારી પાસે પર્સનલ ડિટેલ જ ન હોય એટલે અમારી તમારે ઈ બધું આ તમે કામ કરતા હોય ને એની પાસે એવું હોય, અમારી પાસે એવું હોય ને. અમારો ફોન આખો દી મારા ઘરે જ પીડ્યા હોય, અને મારા ફોન બાઈ જ ઉપાડે છે. અમારા છોકરાની વહુ ઉપાડે, મારી બાઈ ઉપાડે. અરે અમારે બાપ એવું હતું, અમે જરીક લપસી ગયા એટલે થોડા ગાડા થઈ ગયા. એટલે ઈ તમારા મોબાઈલ માંથી કાઢ લે, કેમ કે તમારા મોબાઈલ માં એવું આવતું હોય. એમ નહીં, તમે વાતો કરી આઈ લવ યુ એવું બધું આવે એટલે તમે ઈ તમારે પકડાય. એમ નહીં, ઈ તો અમે આ 12 મહિને લપસી ગયા એટલે. પણ લેપટ્યા પણ કઈ જેવા તેવા લેપટ્યા. હા ના ઈ થઈ તો ગયું, તમે જવા દો. હા ઈ તો થઈ ગયું ભાઈ. બોલો બોલો. ભાઈ સંધુભાઈ બોલો બીજું. હાલો બીજું કાંઈ નહીં. તમે એને કઈ આ વિડીયો વાયરલ કરી નાખ્યો છે કે બાકી છે? ઈ તો થઈ ગયો ને બધું રેડી થઈ ગયું. એટલે તમારો વિડીયો ચડાવું છું ભાઈ. જે શું નામ છે તમારા ઘરવાળીનું? જયાબેન. જયાબેન ના પતિદેવ પણ સામે આવી ગયા અને સોલ્યુશન કરવાની સમાધાન ઉપર છે. તો જયાબેન ના ઓડિયાના માધ્યમથી કહી છે કે એકબીજા સુખદ સમાધાન થઈ જાય. ઓકે સારું. હાલો પછી તમે તમારી બાયરે સમાધાન કરવા માંગો છો ને? અરે સમાધાન કર્યું પણ એનો હેરાન છે. પોલીસ સ્ટેશન કેસ કર્યો હોય ને તમને 20 વર્ષની સજા માફ થાય, આની સજા માફ ન થાય. ભાઈ જો બાઈ છે ને, એક તમે કહી દો, ઈ એક મ્યાનમાં 2 તલવાર નહીં હલવા દે, નહીં હલવા દે, નહીં હલવા દે. ઈ તમે કહી દઉં. જે જેનો પતિ છે, જે જેનો પ્રેમ છે, ઈ પાછો બીજાને પ્રેમ કરે ને રોટલા ખવડાવવા ને ઈ કોઈ દી સ્ત્રી સહન કરી શકતી નથી. હા ઈ તમે કહી દઉં. તમે ને જો ખાલી એને બીજે 2-3 ઠેકાણ ડિલિવરીઓ કરી તો તમે બોલો છો, તો ઈ બાઈ રહી તમે એને હાસો ને ઈવડી છોકરા બીજેના જણ છે તમે નાલ છે. પણ હવે મિનીબાઈ હો ઉંદર ખાઈને પાટે બેઠા. પાટે બેઠી ગઈ ને અટાણે, પાટે તો બેહી ગઈ, પાટે તો આવી ગઈ છે ને. હા પણ એટલે ઈ વાત હવે છે ને ઈ સુધી અટાણે એવું કરે પ્રેમ કર્યા છે. તો એ કહે છે પ્રેમ તો સ્ત્રી છે, એને પ્રેમની જરૂર જ છે. પુરુષને પ્રેમની જરૂર છે. આ જગત છે એ આખું પતિ પત્નીના શક્તિ પ્રદર્શનથી આ દેશ હાલી રહ્યો છે. કોઈ પુરુષને સ્ત્રી વગરનું હાલે, સ્ત્રીને કોઈ પુરુષ વગરનું હાલે. એ આદિ યુગથી હાલ્યું આવે. એ આજકાલનું નથી. કોઈ પણ પુરુષ છે એના સંગમાં જો હારી સ્ત્રી ન હોય, હા એમ પેલા તે યુગમાં રાજા યુધિષ્ઠિર સીધા જેના સંગમાં તારા દેરાણી રે, એમ એના સંગમાં બાપુ. આ બીજા તે યુગમાં રાજા એ હરિચંદ્ર સીધા જેના સંગમાં તારા દેરાણી રે. આ સતને કારણે એ ત્રણે વેતાણા જેની જુગ જુગ રહી ગઈ રે, બોલાયું રે મહારાણી ધરમ જીઓ તોરલ કાઠિયાણી રે. બધાના સંઘમાં એક એક રાણી હતી. જેસલ જાડેજાના સંઘમાં તોળી રાણી હતી. હરિશ્ચંદ્રના સંઘમાં તોળાદે હતી. જેસલ તમને કહું માંગણા વાળાના રાગમાં પદ્માવતી હતી. તમને કહું જેટલા જેટલા થઈ ગયા બધાના સંઘમાં એક સ્ત્રી હતી. એટલે આવડા બધા થયા. અને તમે થયા, પણ હવે તમે કઈ રીતે થયા એ હરી સુધી તમારું કઈક નામ બોલો ને. ચંદુભાઈ ના સંઘમાં કઈ બાઈ હતી? જયાબેન હતા જેના સંઘમાં જયાબેન રાણી રે. હા ઈ કઈક કરો, ઈ એવું વાયરલ કરો તો થાય કે
આ જયાબેને મુઠ્ઠીઓ વરાવી એ ચોટીલા ભાગીને ઈ તો યુપી માં રોકાણા રે સંધુ વાઘેલા તમે જીઓ તોરલ. 12 મહિને લુગડા ધોઈ ધોઈને થાકી રહ્યો. પણ એમાં એવું છે આપડા છે ને આજે તમે રામા મંડળ રમ્યા ને વિન્ડ 12 રમ્યા છો હા એટલે પછી શું છે વંડી ટપી ગયા એમ છે. હા આ જે રમત છે ને ઈ માંદડી ની અંદર હોય. માંદડી બારું ન રમાય નકર ભવાઈ મંડળ થાય. એટલે તમે દોરી વટી ગયા એટલે ભવાઈ મંડળ થઈ ગયું. સંધુભાઈ કાંઈ ઉપાધિ કરો માં આનંદ કરો મોજ કરો. અટણ તમારી સંઘમાં કોઈ બાઈ છે કે નથી? ના એકલો હો. તે આ બાઈ હતી ઈ ક્યાં ગઈ? અરે એને ક્યાં હું લઈને ભાગ્યો જ નથી. મારી ઉપર ખોટો આક્ષેપ છે. હાડે જ છે ભાઈ. એટલે ઈ બાઈ કહે છે હું ન્યા ઠેઠ આવી હતી ન્યા હતી ને પછી અરે ઈ અહીંયા આવી હતી. અહીંયા જે આબરૂ જે ઓળખાણ હતી ને ઈ દેકારો કરી નાખ્યો એટલે મેં પાછું ઈ ગામ મૂકીને બીજે ગામ જઈને રાત રોકાવ. તો ઈ ગામનું નામ દયો ન્યા મોકલો એટલે ન્યાથી ને આગાવ્યા જાવ. એને કઈ હું વાંચી છું ચણો 4 રસ્તે. ઈ જ્યાં ઈ જાય ત્યાંથી આપણે ગામ બદલીને બીજે જવાનું. એકલો રહું છું હજી તમારા માધ્યમથી કહું છું. રેકોર્ડિંગ મૂકો ને તો એકલો રહું છું. ઈ જે બાય રે ને છોકરી એકલા કોઈ દી જણ રહી ન કોક હોય જેમ ખોટું હાલ નહીં હાલ ભાઈ. અરે 12 મહિનેથી સૌ હોય. હાલ 12 મહિને તમે ક્યાં બ્રહ્મચારી છો? 12 મહિને કોઈ દી બાઈ વગેરે હાલે? ના હું તપ કરવા આવ્યો હોઉં. અહીં જંગલ હે ને એટલે તપ બપ ન કરો. ઈ તપ બાઈ ભેગી થાય એટલે ભોળાનાથ જેવો જો ડમરું લઈને ઉભો થઈ ગયો હોય અને ભોળાનાથ જેવો જો પાર્વતી રિહામણે ગયા ને તો ભોળાનાથ ને ભીલડીનું રૂપ લઈને પાર્વતીજી જરીક નાખ્યા તા તો ભોળાનાથ સમાધિમાંથી ઉભો થઈને ડમરું લઈને મીડ્યો નાસવા ડાકા કરીને. એમ નહીં તો કે આપણે ભોળાનાથ છીએ. હવે ઈ તો હું તમને કઉ છું એટલે તમે ભોળાનાથ નથી એટલે કઉ છું કે ત્યાં કોક હોય જ. ના એવું કઈ નથી મનસુખભાઈ. હું તમારામાં વિડીયો નાખું છું તમે નિરાતે જોજો. હું જંગલમાં તપ કરું છું. એટલે પણ તો તમે ભક્તિ તો સંધુ ભગત લખું? એ ભગત થવાનો છે પણ વાર લાગશે. તરત જો પાછું ગિરનગર લખી નાખું ભાઈ સંધુ ભગત કે જયાબેન ના પ્રતાપે જસલ જાડેજાએ કે 500 કાંડ કર્યા હતા તો છેલ્લે પીર નો થયો. તો તમે પીર થાવ એમ? આપણે છેલ્લે નાની એવી જિંદગી પીરડી થઈશું ને. જયાબેન ને ફોન કરીને એને કયો કે મારે તારા સંઘમાં આવવું છે એમ કયો. અરે આમ તો મર્ડર કરી નાખે હો ભાઈ. જામીને કોઈ ન દે. ભાઈ માન ના કેવી? અરે તમે તમારે તો પોલીસ સ્ટેશન આમ તો હકીકતમાં મનસુખભાઈ ઓળખીતા હોય ને તમારે ચોટીલા પોલીસ સ્ટેશનમાં તો ત્યાં તમે એક જ ફોન કરો કે ભાઈ જયાબેન આવાસમાં રહ્યા એને હકીકતમાં ઈ ભાઈ સાચો છે બાઈ સાચી છે કે આમાં હકીકતમાં ત્રાસ કોણ આપે? જયાબેન ની ઉંમર કેટલી? 42 વર્ષ. ઠીક ઠીક કાંઈ વાંધો નહીં. ઈ રહે ને અમારા સૂર્યાભાઈ હે આપણે ઓલું ડોન નંબર 1 રહ્યું ને એમાં ફિલ્મ આવે ને સૂર્યાભાઈ. એ તો બાઈ તો આટલી મજબૂત જોઈએ ભાઈ. બાઈ આટલી મજબૂત જ જોઈએ તમને કહો એટલે જેવા તેવા તો પડખથી એમને છેડ્યું નાખી જાય. પણ હું આ 12 મહિને ભાગી ગયો છું પણ કોઈના બાપથી હલાય નહીં એમ. તમે નહીં છેડ્યું નાખી દીધી કઈ બાઈ નબળી થોડી હોય. વાઘેલા જો કદાચ ગામ મૂકી ગયા હોય તો પછી બીજેનું કામ નહીં બા. હા સાહેબ આપણે ભૂલ કરી છે તો આપણે ગામ મૂકવું પડે. એમાં કઈ બીજું તો કઈ કરવું ન પડે. ભૂલ ન હોય તો અમે સાથે ઉભા રહી પણ આપણે કાંઈ વાંધો નહીં. હાલો વાઘેલા આનંદ કરો. હાલો વાત કાપી નાખો. બને તો હું જયાબેન હારે વાત કરીને તમારું થાય તો સમાધાન કરી નાખીશ. એ નહીં બોલે ને એવો પ્રયત્ન કરું છું કે તમે તમારી લલુડી બંધ કરી દો એવું હું મારી રીતે એને ઠપકો આપું છું. એ સારું એટલું કામ કરજો તમારું કઈક પતી જાય. તમારો પતે એવું ભાઈ હું મહેનત કરું બાપા. હું બીજું શું કરું? અમે કાર્યકર તરીકે તમને કહો આજે કરી અને હું અહીંયા જે તપ કરું છું ને એ તમને વિડીયો નાખું છું નિરાતે જોજો બાપા. તપ કર્યું ઈ તો છોકરું જ આવ્યું છે કેટલું બતાવવું? ના ઈ તો આપડે ઓલા ભોળાનાથ કેમ તમે જે વાત કરી હા એવી રીતે ભોળાનાથ નાચવા મળ્યા હતા એમ અમે નાચવા મળ્યા હતા. હવે ઘણું વળમું લાગે પણ શું કરવું? કાંઈ વાંધો ના. હાલો સંધુભાઈ ઉપાધિ કરો માં તમારો ફોટો ને એવું આમાં મોકલી દો. હાલો એ હા.